સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં લાવવામાં આવેલા એક આરોપીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા ચકરાચાર મચી ગઈ છે. લોકઅપમાં પૂછપરછ દરમિયાન જ આરોપીનું મોત થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સચિન પોલીસ સ્ટેશનની ટીમ વાહન ચોરીના એક ગુનામાં તપાસ કરી રહી હતી. આ ગુનાના તાર ગોધરા સુધી લંબાયા હતા, જ્યાંથી પોલીસ દ્વારા 35 વર્ષીય રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ગોધરાથી સુરત લાવવામાં આવ્યો હતો. સુરત લાવ્યા બાદ પોલીસ મથકમાં જ્યારે આરોપીની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે અચાનક જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સ્ટેશનની અંદર જ આરોપીનું મોત થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જો આરોપીએ દવા પીધી હોય તો પોલીસ કસ્ટડીમાં તેની પાસે દવા ક્યાંથી આવી, અને જો પૂછપરછ દરમિયાન તબિયત બગડી હોય તો તેને તાત્કાલિક સારવાર કેમ ન મળી? આ તમામ પ્રશ્નોને લઈને અત્યારે સચિન પોલીસ સવાલોના ઘેરામાં છે. હાલમાં આ મામલે જ્યુડિશિયલ તપાસની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. તારીખ 11/2/2026 રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક 4 વ્હીલ વાહન ચોરી બાબતે એક અનડિટેક ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસ ચાલુ હતી અને તપાસ દરમિયાન કેટલાક પુરાવા એકત્રિત કરવામાં આવેલા હતા અને અમુક ચોક્કસ બાતમી મળેલી હતી. બાતમી આધારે આ જે ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે સૈયદ બદરુદ્દીન મોયુદ્દીન જણાઈ આવતા અને એમની હકીકત મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ગોધરા B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયેલી હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ અને તપાસના કામે એમને અહીંયા સચિન પોલીસ સ્ટેશન લઈ આવેલા હતા. આ બાબતની જાણ એમને જે તે વખતે એમના સગા સંબંધીને પણ કરવામાં આવેલી હતી. તપાસના કામે અહીંયા પૂછપરછ ચાલુ હતી. દરમિયાન એમને કુદરતી હાજતે જવાનું છે એટલે એવું કહી અને એ પોલીસ સ્ટેશનના નીચે ડિસ્ટાફની ઓફિસ છે એમાં ગયા અને ત્યાં જે ટોયલેટ સાફ કરવા માટેનું જે ક્લિનિંગ એજન્ટ જે છે એ મટીરિયલ છે એ કોઈપણ કારણોસર એ ગટગટાવી ગયા, જેથી એમને પેટમાં દુખાવો થતો હતો અને વોમિટ થવાનું એમને ઉબકા આવતા હતા. એ બાબતની એમને જાણ કરી પોલીસને. તાત્કાલિક સારવાર માટે એમને સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નજીકની હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. એના પછી એમની વધુ સારવાર માટે બીજી એક હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલમાં લઈ ગયા અને એના પછી સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને વધુ સારી સારવાર મળી રહે એના માટે એમને સિડ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એમાં સારવાર દરમિયાન એમનું અવસાન થયું છે.